ખોટું કેમ ન માનું? બધા મને આ વાતના મેણા મારે છે કે મારો અવાજ નથી, એમાં મારો શું વાંક છે? મિંકુ મોર ઝાડની પાસે બેઠો હતો. ચુન્નુમુન્નુ ચકલીઓ તેની પાસે આવી. મિંકુ કાકા, અમને એક વાર્તા સંભળાવો ને. તમારી વાર્તાઓ અમને બહુ જ ગમે છે. સારું બાળકો, હું તમને એક એવી વાર્તા સંભળાવું છું જેનાથી તમને ખબર પડશે કે ક્યારેક ક્યારેક ડર પણ આપણા માટે સારો હોય છે. તો સાંભળો. એક પોપટ હતો જેનું નામ હતું ચિરકુટ. પણ જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી તેની એક જ મુશ્કેલી હતી. શું મુશ્કેલી હતી કાકા? અરે ધીરજ રાગ, બતાવું છું. બહુ બોલે છે, વચ્ચે ટોક્યા ના કર. હા, મેં તેને કહ્યું છે જ્યારે કાકા વાર્તા કહે ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હા, તો પેલા પોપટના જીવનમાં આ સમસ્યા હતી કે જ્યારથી તે જન્મ્યો હતો ત્યારથી બોલી નહોતો શક્યો. તેનાથી બોલાતું જ ન હતું.